મિત્રો આજના વિડીયોમાં હું તમને ભગવાન શિવના સુરતમાં આવેલ રૂંદનાથ મંદિર વિશે જણાવીશ। તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવા મંદિરોની માહિતી જાણવા મળશે। હવે વાત કરીએ મંદિર વિશે તો સુરતમાં ભગવાન શિવના ભક્તો તેમની ઈચ્છા પૂર્ણ થયા પછી વર્ષમાં એકવાર જીવંત કરટલાઓ ચડાવે છે અને સ્મશાન ભૂમિ પર મૃતકોના સંબંધીઓ મૃતકની ઈચ્છા મુજબ ખોરાક અને પીણા ચડાવે છે, જેથી તેમના આત્માને શાંતિ મળે। આજે રૂંદનાથ મહાદેવના આ મંદિરમાં કોઈને કોઈ બીમારીથી પીડાતા લોકો દર્શન કરવા આવે છે, પરંતુ તેમાં પણ કાનના કોઈ રોગથી પીડાતા લોકોની સંખ્યા વધુ હોય છે। મૃતકોના આત્માઓને શાંત કરવા માટે મૃતકોના પરિવારના સભ્યો મંદિરની નજીક આવેલા રામનાથ કિલ્લા નામના સ્મશાન ભૂમિમાં આવે છે અને પૂજા કરે છે અને મૃતકોને તેમના મનપસંદ વસ્તુઓ અર્પણ કરે છે। ભગવાનને કરટલા ચઢાવીને પોતાની ઈચ્છા પૂર્ણ કરવાની પાછળ એક વાર્તા છે। એવું કહેવાય છે કે આ મંદિર ભગવાન શ્રી રામે તેમના વનવાસ દરમિયાન ભગવાન શિવની પૂજા કરતી વખતે બનાવ્યું હતું અને ત્યારથી આ મંદિર અસ્તિત્વમાં છે। એવું માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં જ્યારે મંદિરના સ્થળે સમુદ્ર વહેતો હતો ત્યારે કોઈ એક ઘટના બની હતી, જેના પછી કરટલા ચઢાવવાની પરંપરા શરૂ થઈ અને ત્યારથી આજ સુધી ચાલુ છે।